અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાને અર્જુન મોઢવાડિયાનો જવાબ. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ઘોડા અને ગજ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાને અર્જુન મોઢવાડિયાનો આ વળતો જવાબ. કોંગ્રેસ નેતા ભાજપમાં જવા પર ગધેડા મુદ્દે તેમણે જવાબ આપ્યો. કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડાનું નિવેદન રાહુલ ગાંધીનું છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે એક લગ્નના અને બીજા રેસના ઘોડા છે. ભાજપમાં કોણ ભરેલા છે એ રાહુલ ગાંધીએ કહેવું જોઈએ અને કોઈએ પણ બોલતી સમયે ભાષાનું ધ્યાન રાખવું જોઈએ. હું પણ ત્યાં 12 વર્ષથી સાંભળતો આવ્યો છું. મને હજુ એવું લિસ્ટ નથી મળ્યું. મોઢવાડિયાએ કહ્યું. અમિતભાઈ ચાવડા રાહુલ ગાંધીને જ પૂછે છે. માનનીય અમિતભાઈને મારે એટલું જ કહેવાનું છે કે હું પણ એમ કહું છું કે કોંગ્રેસ પક્ષમાં જે રહ્યા હશે એ ઘોડા જ હશે. એમાં મારે એના વિશે કશું નિવેદન નથી કરવાનું. પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે. એક લગ્નનો બારાતનો ઘોડો છે અને બીજો રેસના ઘોડા છે. એ નક્કી કરવાનું છે. 12 વર્ષથી આ સ્ટેટમેન્ટ આપે છે. હું તો એમને સમજાવી નથી શક્યો, પરંતુ એ સમજાવે કે ભાઈ કોંગ્રેસમાં છે એ ઘોડા છે. એને નથી સમજાવી શકતા અને એને કારણે જે એની માન્યતા છે એ ગુજરાતની પ્રજા સાચી પાડે છે અને એને કારણે આજે વિરોધ પક્ષના જે માન્ય વિરોધ પક્ષ તરીકે રહેવું જોઈએ એ પણ ગુજરાતમાં રહ્યા નથી. બીજી વાત રાહુલ ગાંધીએ જ કરી છે, મેં વાત નથી કરી, કે કોંગ્રેસમાંથી 40-50 લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે. તો એ કોણ ભળેલા છે એ રાહુલ ગાંધીજીને પૂછી જોઈએ કે કોણ કોણ છે અને એને ક્યારે કાઢી મૂકવાના છે. એને બદલે એ ભારતીય જનતા પાર્ટીને કે એના આગેવાનોને કે મને નિશાન બનાવે એનો મતલબ નથી. એનો ગુસ્સો એને નહીં કાઢવો જોઈએ. બીજી જગ્યાએ એનો ગુસ્સો કાઢવો હોય તો કોંગ્રેસના હાઈકમાન્ડ અને કોંગ્રેસના હાઈકમાન્ડ વતી આ નિવેદન કરનાર જે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી છે, જેમના જે આ પાર્ટીની અંદર સર્વે સર્વા છે, એને પ્રશ્ન કરવો જોઈએ કે અમારામાંથી કોણ કોણ છે અને એનો નિકાલ કરી આપો. તો આ પ્રશ્ન વારંવાર મીડિયા સમક્ષ આવે નહીં. એટલે હું ફરીથી એમને વિનંતી કરું છું કે આ પ્રશ્ન ત્યાં પૂછી અને એનું લિસ્ટ લઈ લે અને એકોર્ડિંગલી જે કંઈક એને એક્શન લેવાના હોય એ લે. મારે કશું આ બાબત